નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારોની અંદર બાળકો માટે મોટા સમાચાર, સામાન્ય લોકોને 10,000 રૂપિયા, સરકારી યોજનાઓ હવે બંધ, લોકો શા માટે લોનમાં ફસાયા અને બીજા 15 મોટા સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો બાળકો ખુદ ચલાવી શકશે પોતાનું બેંક એકાઉન્ટ। તો ભારતીય રિઝર્વ બેંકે બેંકોને એક મહત્વપૂર્ણ નિર્દેશ આપી દીધો છે। બાળક 10 વર્ષનું કે તેથી વધુ ઉંમરનું હોય તો તે પોતે જાતે જ પોતાનું બચત અને ટર્મ ડિપોઝિટ ખાતું ખોલાવી શકશે અને તેને ઓપરેટ પણ કરી શકશે। બેંક કોઈ નક્કી કરી શકશે કે બાળકો કેટલી રકમ જમા કરાવી શકે છે અને કેટલી રકમ ઉપાડી શકે છે। જ્યારે બાળક 18 વર્ષનું થઈ જાય ત્યારે બેંક તેના પાસેથી મિત્રો નવી સહીનું સેમ્પલ લેશે અને બેંકો જ નક્કી કરશે કે બાળકને ઇન્ટરનેટ બેન્કિંગ, એટીએમ, ડેબિટ કાર્ડ, ચેકબુક જેવી સુવિધાઓ આપવી જોઈએ કે નહીં મિત્રો। તો આ બાળકો માટે મોટા સમાચાર મિત્રો આજે સામે આવી ગયા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય માણસને મિત્રો 10,000 રૂપિયાની સહાય મળશે, જેમાં મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। હવેથી જનધન ખાતું એટલે કે જનધન યોજનામાં મિત્રો ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને મિત્રો 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જેથી આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે મિત્રો। જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તેની મિત્રો હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું સરકારી યોજનાઓ હવે બંધ થવાની છે? સરકાર મિત્રો આગામી નાણાકીય વર્ષમાં તમામ કેન્દ્રીય અને કેન્દ્રીય પ્રયોજનની યોજનાઓની સમીક્ષા કરશે, જેમાં મિત્રો ખર્ચની ગુણવત્તા, ફંડના ઉપયોગ અને દરેક યોજનાના પરિણામો ઉપર ભાર મૂકવામાં આવશે। આ સમીક્ષા દર 5 વર્ષના નવા નાણાકીય પંચ અને ચક્ર પહેલાં મિત્રો કરવામાં આવે છે। નવું નાણાકીય વર્ષ 1 અઠવાડિયા પછી મિત્રો શરૂ થવાનું છે, જેમાં મિત્રો અનેક પ્રકારના ફેરફારો જોવા મળશે। ખાસ વાત તો મિત્રો એ છે કે કેન્દ્ર સરકાર પણ નાણાકીય વર્ષમાં મિત્રો તેની કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરવા જઈ રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ત્યારે શા માટે લોનમાં ફસાયા છે લોકો? બદલાયેલા સમયમાં મિત્રો ભારતમાં પણ લોકોની લાઈફસ્ટાઈલમાં બદલાવ આવ્યો છે। આજે મિડલ ક્લાસને પણ મિત્રો લેવિશ લાઈફ જોઈએ છે। એક તરફ મોંઘવારી છે, પરંતુ મોંઘવારી સાથે જ વધતા ખર્ચ અને એટલા જ મિત્રો જવાબદાર બની રહ્યા છે અને વળી લોકોને પહોંચ બહારની દરેક વસ્તુઓ માટે લોન મિત્રો અવેલેબલ મળી રહી છે। આ માટે મિત્રો લોકો વગર વિચારે શિક્ષણથી લઈને ફર્નિચર જેવી ચીજ વસ્તુઓ ખરીદવા માટે મિત્રો લોન લઈ લે છે। ત્યારે મિત્રો લગભગ 27% લોકો જૂની લોન ચૂકવવા માટે મિત્રો નવી લોન લઈ રહ્યા છે। આવી સ્થિતિમાં મિત્રો કેટલાક પરિવારો પોતાના બાળકોને શિક્ષણમાંથી પણ પાછા ખેંચી જવા સુધી પહોંચી ગયા છે। અત્યારે મિત્રો લોકોને લોનની રકમ ભરપાઈ થતી નથી। ખાસ કરીને મિત્રો એ જ કારણ છે કે જેમાં મિત્રો લોકો લોનમાં ફસાય છે। બધી જ વસ્તુમાં અત્યારે લોકોને લોન ઉપર મળી રહી છે। જ્યારે મોબાઈલ છે, મોબાઈલ પણ તમને હપ્તે મળી રહી છે। આવી અનેક વસ્તુઓ છે જે મિત્રો તમારે લેવી હોય તો તમે લોન ઉપર લઈ શકો છો। એટલે મિત્રો લોકોને જોઈતું હતું તે જ મળી રહ્યું છે અને ખાસ કરીને મિત્રો એવા લોકો આ લોનમાં ફસાઈ રહ્યા છે જેમાં મિત્રો અત્યારે જેમાંથી બહાર આવવું પણ મુશ્કેલ બની રહ્યું છે અને તેની મિત્રો ભરપાઈ કરવા માટે પણ નવી લોન લેવી જરૂરી પડી રહી છે। આ માટે જ મિત્રો અત્યારે લોકો લોનમાં ફસાઈ રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તમારી ફરિયાદ હવે પીએમ સુધી પહોંચી જશે। ખાસ કરીને જો તમારું કોઈ સરકારી કામકાજ લાંબા સમય સુધી અટકેલું છે અથવા તો તમને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ નથી મળતો અથવા તો તમને સરકારી કામકાજને લગતી કોઈ સમસ્યાઓ છે તો ચિંતા કરવાની મિત્રો કોઈ જરૂર નથી। ભારત સરકારની સુવિધાઓ તમારું પેન્ડિંગ કામ ઝડપીથી પૂરું કરી શકશે। તમે ઘરે બેઠા બેઠા મિત્રો વડાપ્રધાનને આ અંગે ફરિયાદ કરી શકો છો। તમારી મુખ્ય ઓફિસ પેન પદ્ધતિથી મિત્રો તમે અમને ફરિયાદ કરી શકો છો। સંપૂર્ણ માહિતીઓ મેળવીશું કેવી રીતે મિત્રો તમે ઘરે બેઠા પીએમને ફરિયાદ મોકલી શકો છો। તો મિત્રો તમારે www.pmindia.government.in પર જઈને મિત્રો તમારે હાઈનો મેસેજ કરવાનો છે। આ મિત્રો સાઇટ 24 કલાક ઉપલબ્ધ હોય છે। હોમ પેજ ઉપર મિત્રો તમને ડ્રોપ ડાઉન મેનુ જોશો તો પ્રાઇમ મિનિસ્ટર લખશો તો ક્લિક કરો અને પ્રાઇમ મિનિસ્ટર લખશો તો ત્યાં મિત્રો તમને અહીંથી વડાપ્રધાન કાર્યાલયનો કોઈ પણ ફરિયાદ ઓનલાઈન તમે મોકલી શકશો। હવે તમારી સામે મિત્રો CPG RAMS પેજ ખુલવાનું છે।
આ પેજ ઉપર મિત્રો ફરિયાદ નોંધાવી શકાય છે। ફરિયાદ દાખલ કર્યા પછી એક નોંધણી નંબર મિત્રો તમારે જનરેટ કરવાનો હોય છે। અહીં તમારે ફરિયાદ સંબંધિત સમાચારમાં દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે, જેમાં મિત્રો તમારે અનેક દસ્તાવેજો માંગી શકે છે અને તમારું શું ફરિયાદ છે અને જેના વિશે મિત્રો તમારે ત્યાં લખવાનું હોય છે। બધી જ જરૂરી માહિતી ભરો છો તો તમારી ફરિયાદ નોંધવામાં મિત્રો આવે છે। ટૂંક જ સમયમાં મિત્રો પ્રધાનમંત્રી જો આની ફરિયાદની મિત્રો ચકાસણીમાં તમારું નામ આવશે તો તમારી ફરિયાદની અપીલ પણ મિત્રો નરેન્દ્ર મોદી સુધી પહોંચી જશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો માંસ વેચાણ ઉપર મોટો પ્રતિબંધ, જેમાં મિત્રો ઉત્તર પ્રદેશના યોગી સરકારે ગેરકાયદેસર કતલખાનાઓ અને ધાર્મિક સ્થળોથી નજીક માંસના વેચાણ સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી દીધી છે। સરકારના નવા આદેશ હેઠળ ધાર્મિક સ્થળોએથી 500 મીટરની ત્રિજ્યામાં માંસના વેચાણ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેવાનો છે। આ સાથે રાજ્યના ગેરકાયદેસર કતલખાનાઓને તાત્કાલિક બંધ કરવા સૂચનાઓ પણ આપી દીધી છે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો હવે પશુઓના પણ મિત્રો આધાર કાર્ડ બનવા જઈ રહ્યા છે, જેમાં મિત્રો જો તમારી પાસે પશુ છે અને પશુપાલક છો તમે તો તમારા માટે મિત્રો આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે। જેમાં પશુઓ ખાસ કરીને ગાય અને ભેંસનું ટેમિંગ કરીને મિત્રો તેમને એક યુનિક ઓળખ નંબર આપવામાં આવે છે, જેમાં આપણને મિત્રો યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ જોઈએ છે, તેમ પશુઓને પણ મિત્રો આધાર કાર્ડથી ઘણા લાભો મળે છે। કેમ કે મિત્રો પશુપાલક પોતાના પશુ માટે ઘરે બેઠા બેઠા મોબાઈલથી આધાર કાર્ડ બનાવી શકે છે। તમે પશુઓના કાનમાં પેલી ગુલાબી પીળા અક્ષરની મિત્રો એક ટીલેડી જોઈએ છે, જેમાં મિત્રો એક નંબર લખેલો હોય છે, બસ આ જ જેમનો આધાર કાર્ડ છે। પશુઓનો આધાર કાર્ડ બનાવ્યા પછી મિત્રો તમારે વેબસાઇટ ઉપર જઈને તમારા પશુનો યુનિક આધાર નંબર નાખીને તમે તેમની પશુની આધારની વેબસાઇટ ઉપર આંકડા અનુસાર ગુજરાતીમાં 2022-23-24-25માં 10 લાખ પશુઓને તેમના પશુ માટેના આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે મિત્રો। એટલે 2023 અને 22માં મિત્રો 10 લાખ સુધીના આધાર કાર્ડ પશુઓના બનાવવામાં આવ્યા હતા। પશુ આધાર આઈડી મનુષ્ય માટે પણ આધાર નંબર જેવો જ હોય છે। કેન્દ્ર સરકાર પશુવનને વિશિષ્ટ ઓળખ નંબર એટલે કે યુઆઈડી આપીને તેમની વસ્તીને અને આરોગ્યને ટ્રેક કરવાનો હેતુ ધરાવે છે। એટલે કે અત્યારે મિત્રો આ જો તમારે આધાર કાર્ડ પશુઓનું આવે છે, તમારા પશુઓના કાનમાં લગાવેલું હોય છે તો સરકારને ખબર પડશે, આંકડાઓ મુજબ ખબર પાડી શકશે કે અત્યારે પશુઓ કેટલા જીવંત છે, એટલે કે પશુઓ અત્યારે કેટલા જીવંત સ્થળે રહી રહ્યા છે, એટલે કે ખાસ કરીને પશુઓનો આંકડો મિત્રો મેળવી શકાશે। યોજનાઓમાં મિત્રો ગાય સહિત અન્ય પ્રાણીઓને પણ મિત્રો યુઆઈડી નંબર આપવામાં આવશે। એટલે કે આ યોજનામાં મિત્રો દરેક પ્રાણીને આવો નંબર આપવામાં આવે છે, જેથી મિત્રો પશુની ઓળખ થઈ શકે છે અને પશુઓની ગણતરી કરવામાં સરકારને મિત્રો કોઈ પણ આંચ આવતી નથી અને સરળતાથી આ પશુઓની મિત્રો ગણતરી થઈ શકે છે। ખાસ કરીને મિત્રો આ પશુઓની ગણતરી કરવા માટે આ નંબર આપેલો હોય છે અને પશુ વિશેનો મિત્રો કોઈ પણ યોજનામાં મિત્રો લાભ લેવો હોય તો આ આધાર કાર્ડ ખૂબ જ મિત્રો કામ આવી શકે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં ખાસ આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।